ખેડા જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થી પ્રિયંકા અને રજતે ભારત અને જિલ્લાનું ગૌરવ વધાર્યું. તારીખ 23 ઓક્ટોબર અને તારીખ 26 ઓક્ટોબર દરમિયાન ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે યોજાયેલ ડાન્સ ફેસ્ટિવલમાં રંગસાગર પરફોર્મિંગ આર્ટસ નરેશ પટેલના નેજા હેઠળ 31 કલાકારોની ભારતની ટીમે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ડાન્સ પરફોર્મન્સ આપેલ. જેમાં ભારત, પોલેન્ડ, શ્રીલંકા, તુર્કી, રશિયા, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો, ટર્કી, થાઇલેન્ડ, અમેરિકા, બાંગ્લાદેશ એવા 13 દેશોથી નોર્મલ આર્ટિસ્ટની ટીમો પરફોર્મન્સ માટે આવેલા. ભારતીય ટીમ તરફથી 14 સ્પેશિયલ ચિલ્ડ્રન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રંગસાગર દ્વારા દર વર્ષે દિવ્યાંગજનોની ટીમ વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા લઈ જવામાં આવે છે. આપણા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના શ્રવણમંદ વિદ્યાર્થીની પ્રિયંકા કટારા અને કઠલાલ તાલુકાના વિદ્યાર્થી રજત મુલવણીને ખેડા જિલ્લાના વિશિષ્ટ ટીચર મીનાક્ષીબેન પંડ્યા દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે રહીને ઇન્ટરનેશનલ લેવલ સુધી ગયા હતા અને સાથે રહીને ખૂબ અથાગ મહેનત કરીને ભારતને બેસ્ટ ફેવરિટ પરફોર્મન્સ ટ્રોફી અપાવી હતી. ઇન્ડિયન ટીમ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ ગણેશ વંદના તથા એમના વિશિષ્ટ ટીચર અને વાલીઓએ રણછોડ રંગીલા પર ગરબા પ્રસ્તુત કરેલ અને સુંદર ડાન્સ પ્રસ્તુત કરી બેસ્ટ ફેવરિટ પરફોર્મન્સ ડાન્સનો એવોર્ડ ટ્રોફી ઇન્ડિયન ટીમને પ્રાપ્ત કર્યો છે. ઠાસરા તાલુકાની પ્રિયંકા કટારા માટે મીનાક્ષીબેન પંડ્યાના અથાગ મહેનતથી શિક્ષણ સમાજ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી પાસપોર્ટ કાર્યવાહી માટે ખૂબ દોડધામ કરીને અતિ ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી દીકરીને 12 દેશો વચ્ચે ઇન્ડોનેશિયા ખાતે ગઈ હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભારત, ગુજરાત સહિત ખેડા જિલ્લાના ઠાસરા અને કઠલાલ તાલુકાનું નામ રોશન કરેલ છે.